why you have sorry મારી દો આ મહિને આપણી બધાની ટીમ છે ઓપનર સ્ટાર્ટર બેકર ઓપનર સ્ટાર્ટર આપણી ટીમ છે તો વધારે ટાઈમ નહીં પાણી વાપરીને વિરામ આપું છું. અમદાવાદની ધરતી ઉપરથી જોરદાર શાનદાર પર્સનાલિટી એવા સ્ટાર રોયલ્ટી એચીવર એવા ગોલ્ડ એચીવર વેલકમ કરું શિલ્પાબેન માલતાને બધાની તરફથી વેલકમ શિલ્પાબેન વેલકમ. થેન્ક યુ નમસ્કાર જયા સીએમ ખૂબ આભાર. ઓકે થેન્ક યુ બધાને. અને શરૂઆત કરાવી કાનજીભાઈ સિંગાળા, કહેવાય કે એક મેંદરડાની ધરતી પરથી જેમનું કામ પણ એટલું શાનદાર છે અને એની સ્પીચ પણ એટલી શાનદાર છે. તો એવા કાનજીભાઈને હું પણ વેલકમ કરું છું અને થેન્ક યુ કહું છું કે જેમણે મને ઇન્વાઇટ કરી. તો થેન્ક યુ કાનજીભાઈ. અને આજની મિટિંગમાં, આજના વેબિનારમાં આજ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. નામ શિલ્પા બાળધા, અમદાવાદથી બિલોંગ કરું છું અને આ સિસ્ટમને શીખવાની કોશિશ કરું છું. હર હંમેશા સિસ્ટમની સ્ટુડન્ટ બનીને રહી છું અને સ્ટુડન્ટ છું જ અને શીખવાની હર હંમેશા શીખું છું. એવું નથી કે આજે મને આ નોલેજ છે તો મારે શીખવાનું નહીં, કારણ કે શીખવું એ આપણો મેઇન પાયો આપણે નેટવર્ક માર્કેટિંગનો શીખવું છે. શીખ્યા વગર કોઈ પણ કામ તમે અશક્ય છે, કોઈ પણ કામ તમે કરી ન શકો. તો આજની વાત કરું કે આજે જે હું એક નવી પ્રોડક્ટ સાથે તમારી સાથે આવી છું, તમારી પાસે આવી છું અને એક વાત કરવાની છું કે જે નવી પ્રોડક્ટ છે જેનું નોલેજ, કારણ કે અત્યારે બધા પેસ્ટ સાબુનું નોલેજ તો બધા પાસે આવી ગયું છે. લગભગ અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ પાસે પેસ્ટનું, સાબુનું, તેલનું આ બધું નોલેજ તો છે જ. પણ હવે આપણે એક નવી પ્રોડક્ટ ઉપર વાત કરીશું, કારણ કે અત્યારે શું છે કે આપણી પાસે પીવી, આપણો બિઝનેસ પીવીનો છે. જેટલા પીવી વધારે એટલો બિઝનેસ આપણો ફાસ્ટ ચાલે છે અને એટલા આપણે પીવી જલ્દી આપણા પૂરા થાય તો આપણે પીવી પર આખો બિઝનેસ છે આપણો. કોઈ પણ પિન લેવી હોય, કોઈ પણ પિન એચીવ કરવી હોય તો આપણે પીવીથી વધે છે. પીવી વધે તો તમારી પિન એચીવ થાય છે. એટલે આપણે પીવી વધારે શેમાં છે તો આપણે એ પ્રોડક્ટ પર વાત કરીશું. આપણે જે પ્રોડક્ટની વાત કરું છું એ પ્રોડક્ટ છે ન્યુટ્રીચાર્જ બાયોએસ. બાયોએસ એક એવી પ્રોડક્ટ છે કે જે હરેક વ્યક્તિની જરૂરિયાત છે. તમે બતાવી શકો છો આ ન્યુટ્રીચાર્જ બાયોએસ છે, બધા જોઈ શકો છો. કારણ કે આ બાયોએસ શા માટે લેવી જોઈએ, કોને લેવી જોઈએ, શા માટે એની જરૂરત છે. અત્યારે હરેક વ્યક્તિના, હરેક ઘરની અંદર એક વ્યક્તિને, બે વ્યક્તિને જરૂર હોય જ છે બાયોએસની, પણ આપણને ખબર નથી એટલે આપણે બાયોએસનો ઉપયોગ કરતા નથી. પણ બાયોએસ શા માટે લેવી જોઈએ, કોને લેવી જોઈએ, એના ઉપર જ વાત કરીશ. કારણ કે બાયોએસ એવી પ્રોડક્ટ છે ન્યુટ્રીચાર્જની કે જેની અંદર 72 પ્રકારના હર્બ્સ નાખેલા છે. 72 ન્યુટ્રીશન છે. 72. હજી એક પ્રોડક્ટની અંદર 72 નથી આવતા, આની અંદર 72 ન્યુટ્રીશન નાખેલા છે. કારણ કે આપણા શરીરની જે બાયોએસ છે ને એ શા માટે લેવાની છે, આપણા શરીરમાં એક લીવર હોય છે. દરેક શરીરના લીવર હોય છે. જો લીવર ન હોય ને તો એ માણસ ન હોય. કારણ કે આ પૃથ્વીનું સર્જન થયું છે તો હરેક મનુષ્યની અંદર લીવર છે ને લીવર ન હોય તો એ મનુષ્ય જીવિત ન રહી શકે. કારણ કે લીવર છે એ 500 થી વધારે કામ કરે છે આપણા શરીરની અંદર. કારણ કે આપણા શરીરમાં જો કિડની ન હોય ને તો ચાલે, એક કિડની પર માણસ જીવી જાય છે, પણ જો લીવર ન હોય ને તો માણસ જીવી ન શકે. એટલે આપણા શરીરની અંદર, બધાના શરીરની અંદર લીવર છે. તો લીવર છે આપણા શરીરમાં 500 થી વધારે કામ કરે છે. તો એ 500 થી વધારે કામ શું કરે છે? અને આ ન્યુટ્રીચાર્જ બાયોએસ કોને લેવી જોઈએ, આજે એના ઉપર જ આપણે ચર્ચા કરીશું. કારણ કે લીવર છે શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ કહેવાય છે, સૌથી મહત્વપૂર્ણ. કારણ કે લીવર જો ખરાબ થઈ ગયું હોય ને તો ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા. એમ કહેવાય ને કે લીવર જો 500 થી વધારે કાર્ય કરે છે અને પોષક તત્વોને સંચિત કરે છે, જ્યારે જરૂર પડે ત્યારે રક્તમાં છોડે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, આપણે દિવસ દરમિયાન આપણે 3 વાર જમતા હોય, કોઈ 4 વાર જમતા હોય, કોઈ વાર 2 વાર જમતા હોય છે, કોઈ નાસ્તો કરતા હોય છે, ગમે તે ડાયટિંગ પ્લાન ઉપર હોય છે, ગમે તે વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ જમતા હોય તો જમો છો તો એ જમો ત્યારે જે આપણા શરીરની અંદર પોષક તત્વ જાય છે તો એ પોષક તત્વોને સંચાલિત કરે છે. એટલે એનું સંગ્રહ કરે છે પહેલા તો, અને પછી એમાં જરૂર પડે ને એ પોષક તત્વોને બહાર છોડે છે, રક્તની અંદર છોડે છે. કારણ કે આપણું જે નળીઓ છે, આપણા શરીરની અંદર જે તમામ પ્રકારની નળીઓ છે એમાં લોહી વહેતું હોય છે. કારણ કે આપણે, તમે જ્યાં બી સોય લગાડો આપણા શરીરની અંદર, નસ હોય ને તમે નસમાં સોય લગાડો એટલે લોહી બહાર નીકળશે. કારણ કે આપણા શરીરની અંદર લોહી છે. લોહી બનવાનું કામ છે ને લીવર કરે છે, લોહી બનાવવાનું. જો લીવર ન હોય ને તો લોહી પણ ન બનાવતું, અને એ રક્તની અંદર છોડે છે ત્યારે કે જ્યારે એને જરૂર પડે ત્યારે. અને જે ખરાબ પોષક તત્વો છે જે આપણા શરીરની અંદર જે નુકસાન કરે છે તેને બહાર કાઢવાનું કામ કરે છે. જે આપણે પોષક ખાધું હોય છે અને જે અમુક પોષક તત્વોનું લોહી બને છે, અમુક જે ખરાબ છે, કચરો એને બહાર કાઢવાનું કામ કરે છે. લીવર એ બધું જ કામ કરે. લીવર એક વસ્તુ નહીં, બધા અનેક પ્રકારના કામ કરે છે. પછી જે આપણા ફેટના પાચન માટે, જે આપણા ફેટ હોય છે આપણા શરીરની અંદર, એ ફેટને પચાવવા પડે. પાચન માટે જે વિટામિન જોઈએ છે, વિટામિન A, D, E અને K,
જેવા અવશોષણ માટે પણ બાયોવેસ્ટ કામ કરે છે. કારણ કે આ બધા જો પોષક તત્વો આપણા શરીરની અંદર અવશોષણ ન થાય ને તો પણ નુકસાન થાય, ઘણી બધી સમસ્યા આવી શકે. તો એના અવશોષણ માટે પણ બાયોવેસ્ટ આપણે એટલું બધું કામ કરે છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે બાયોવેસ્ટ કોને લેવી જોઈએ. એટલે જે લોકોને કઈ પણ પ્રશ્ન હોય, જે તમે નક્કી કરી લેવાનું કે મને આ શરીરમાં મારી આ તકલીફ છે, બરાબર છે, એટલે તમને ખબર પડી જશે કે મારે બાયોવેસ્ટ લેવી કે નહીં, બરાબર છે. તો ફેટના પાચન માટે, વિટામિન માટે A, D, E, K જે પોષક તત્વો જે અવશોષણ કરે છે. પછી પ્રોટીન નો ક્યારેય શરીરમાં સંગ્રહ થતો નથી અને પ્રોટીનનું ઉત્પાદન લીવર કરે છે. આપણા શરીર છે ને, આપણા શરીરમાં એમાં પ્રોટીનનો સંગ્રહ ક્યારેય ન થાય, પણ જે આપણા શરીર છે ને, આપણું શરીર 11 પ્રકારના પ્રોટીન બનાવે છે. 11 પ્રકારના પ્રોટીન બનાવે છે અને 9 પ્રકારના પ્રોટીન આપણે ઉપરથી લેવા પડે છે. એટલે આપણું જે પ્રોટીન આપણું શરીરમાં બનાવે છે ને, એ પ્રોટીન બનાવવાનું કામ પણ લીવર કરે છે. બાકી લીવર સંગ્રહ ન કરે, બનાવે, ખાલી ઉત્પન્ન કરે. એટલે આપણે કહીએ છીએ ને કે આપણે આપણા આરસીએમની અંદર, આરસીએમ પરિવારની અંદર આપણે બધા લોકોને ખબર છે કે પ્રોટીન શા માટે લેવું જોઈએ. એ છે ને કે આપણે અત્યારે કહીએ જ છે કે ન્યુટ્રીચાર્જ પ્રોટીન, સ્ટ્રોબેરી પ્રોડાઇટ અને કોકો પ્રોડાઇટ આપણે લેવું જોઈએ હરેક વ્યક્તિને. તો હરેક ઉંમરની વ્યક્તિને લેવાની કહે છે. નાના બાળકથી લઈને આપણે બધા લોકોનું પ્રોટીન આવે છે અલગ અલગ. તો પ્રોટીન શા માટે લેવું જોઈએ એ આપણે કહે છે ને એટલા માટે જ કહે છે કારણ કે આપણું શરીર છે એ 11 પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરે છે પણ બનાવતું નથી. ઉત્પન્ન ખાલી કરે લીવરથી અને ઉપરના જે આપણા શરીરની અંદર 21 પ્રકારના પ્રોટીન જોઈએ, પણ આપણે 21 પ્રકારના પ્રોટીન, ઉપરના પ્રોટીન ક્યાંથી લેવું? કારણ કે 11 પ્રકારના પ્રોટીન બનાવે પણ 9 પ્રકારના પ્રોટીન આપણે ઉપરથી લેવા પડે. એટલે આપણને કહે છે કે સ્ટ્રોબેરી પ્રોડાઇટ અને કોકો પ્રોડાઇટ પીવું, એ કહે છે ને આપણે. અને નાના બાળકોને કહે છે કે 2 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીના બાળકોને કિડ્સ પાવડર આપવું, કારણ કે એને પ્રોટીનની જરૂર છે. કારણ કે આપણું શરીર છે ને પગના નખથી લઈ, જો 3-4 પ્રોડક્ટ હું કવર કરીશ, એક પ્રોડક્ટની ઉપર 3-4 પ્રોડક્ટ હું કવર કરી દઈશ. કારણ કે આપણું શરીર છે પગના નખથી લઈને માથાના વાળ સુધી પ્રોટીનનું બનેલું છે. આપણે હરેક અંગ પ્રોટીનના બનેલા છે. એટલા માટે આપણે પ્રોટીનની જરૂર હોય છે. એટલે આપણે કહીએ છીએ કે સવારે ઉઠીને આપણે જ્યારે નાસ્તો કરવો એ પહેલા પ્રોટીન લેવું જોઈએ. કારણ કે આપણી જે પાસે પ્રોટીન છે ને એ કહેવાય ને કે એક એટલું સરસ પ્રોટીન આપણું બનાવેલું છે, સોયા પ્રોટીન, કે 74% પ્રોટીન છે એની અંદર. અને એક સેસે ની અંદર 14.5% પ્રોટીન નાખેલું છે. કે આપણા શરીરના પગના નખથી લઈને માથાના વાળ સુધી એક અંગની અંદર પ્રોટીનની જરૂર છે, એ બધું પ્રોટીન આપણે પૂરું પાડે છે. કારણ કે આમાં મેં તમને વાત કરી બાયોવેસ્ટ, તો 11 પ્રકારના પ્રોટીન બનાવે છે ને 9 પ્રકારના પ્રોટીન ઉપરથી લેવા પડે છે. એ આપણે ઉપરથી લેવાની વાત થઈ. પછી આપણું શરીર છે ને આ બાયોવેસ્ટ કોણ લઈ શકે? તો જે શરાબ પીતા હોય, પછી ખરાબ પદાર્થો આપણા શરીરની અંદર હોય, આપણે ધારો કે કોઈ આપણે બહાર ગયા હોય અને બહાર આપણે જમવા ગયા હોય, તો આપણને ખબર છે ને રસોઈ બનતી હોય, તો રસોઈ કેવી બનેલી હોય, કોઈ શાક ધોયેલું હોય, કોઈ ન ધોયેલું હોય, કોઈ શાકભાજી એવા પણ હોય છે કે ઓર્ગેનિક તો કોઈ બનાવતું નથી, તો શાકભાજી અંદર દવા છટાય છે. તો એ પણ એના દ્વારા પણ આપણા શરીરની અંદર જે ખરાબ પદાર્થો જાય છે, વેસેલીય પદાર્થો જાય છે, એના કારણે જ આપણું લીવર ખરાબ થતું હોય છે. તો એવા પદાર્થોથી ખરાબ થતું હોય છે. પછી પેસ્ટિસાઇડ વાળા ખોરાક, મેં તમને દવા છટાવવાની વાત કરી, દવા છાંટે છે. કોઈ પણ શાકભાજી હોય, અનાજ હોય, દૂધ હોય, ફ્રૂટ હોય, કોઈ પણ આપણે ખાતા હોઈએ છીએ, તો આની અંદર પણ દવાઓ છટાય છે. ને દવાના છંટકાવના કારણે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પણ આપણા શરીરની અંદર જાય છે ને તો એ પણ નુકસાન કરે છે ને લીવર ખરાબ કરે છે. લીવર ખરાબ કરે એટલે લીવર ખરાબ થાય એટલે અનેક સમસ્યાઓ થાય. પાચન બગડી જાય, આપણું શરીર સાથ ન આપે, ઘણું બધું તકલીફ થતી હોય છે. તો એ લોકોને પણ આપણું જે શરીર છે ને એને ક્લીન કરવા માટે આની જરૂર હોય છે આપણને. કારણ કે લીવર છે ને એ બધા કામ કરે આપણા શરીરની અંદર. પછી વધારે 95% ડિટોક્સ લીવર દ્વારા થાય. જે 95% ડિટોક્સ થાય છે આપણા શરીરમાં, જે કચરો સાફ થાય ને એ લીવર દ્વારા થાય છે. પછી યુરિન દ્વારા બહાર નીકળે છે. કારણ કે સાફ કરી નાખે પણ બહાર તો કાઢવું પડે શરીરની અંદરથી, તો યુરિન દ્વારા આપણે બહાર નીકળે છે. શરીરને સાફ કરીને પછી જે કચરો નીકળે આપણે યુરિન દ્વારા બહાર નીકળે છે. એટલે ક્યારે ડિટોક્સની પ્રક્રિયા રોજ થવી જોઈએ. એટલે ઘણા લોકોને ઘણી સમસ્યા હોય છે, જેને કબજિયાત કહેવાય છે. આપણે કહેવાય ને દેશી ભાષામાં કહેવાય, કે હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશ કારણ કે લોકોને બધાને ખબર પડે. એકદમ એક આપણે કહેવાય ને કબજિયાત થઈ જાય છે ઘણાને, પાચનની સમસ્યા હોય છે. તો એ પાચનની સમસ્યા થાય ને એ કબજિયાત એ થવો ન જોઈએ. એ રોજ જે એ પ્રક્રિયા થવી જોઈએ, ડિટોક્સની પ્રક્રિયા, કે આપણે શરીરમાંથી જે ખરાબ કચરો છે એને બહાર કાઢવો જોઈએ. યુરિન દ્વારા કાઢો યા લેટ્રિન દ્વારા કાઢો, પણ એ નીકળવો જોઈએ દરરોજ. જો એ ન થતો હોય તો તમારે સમજવાનું કે તમારું લીવર ક્યાંય ને ક્યાંય ડેમેજ થાય છે, ક્યાંય ને ક્યાંય ડેમેજ થયું છે તમારું લીવર. તો આવી રીતે લીવર ડેમેજ થતું હોય છે. ઘણી બધી સમસ્યાઓ છે. ઘણા ખોરાકથી થાય, ઘણા વાતાવરણથી થતું હોય છે, ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરતા હોય છે
તો ત્યાંના ઇન્ફેક્શન લાગતું હોય છે શરીરમાં, એના દ્વારા પણ થતું હોય છે. તો ઘણા બધા સમય આપણે એવી જગ્યાએ કોઈ કામ કરતું હોય કે જ્યાં ધુમાડો આખો દિવસ લાગતો હોય, તો એના કારણે પણ થતું હોય છે શરીરમાં લીવર ખરાબ. તો એ બધું લીવર ખરાબ થાય છે તો એને ડિટોક્સ થવું જરૂરી છે, એને સફાઈ કરવી જરૂરી છે. તો સફાઈ જો યુરિન અને લેટ્રિન દ્વારા થાય છે, અને જો એ ટાઈમસર ન થતું હોય ને તો તમારા શરીરમાં અનેક બીમારી આવી શકે છે. તો એના માટે આપણે રોજ જરૂરી છે આ વસ્તુ થવાની. અને જો ન થતી હોય તો સમજી લેવાનું કે કાંઈ તમારા શરીરમાં પ્રોબ્લેમ છે. કાં તો તમે આપણે ઉદરસફા આવે છે એ લેવાનું ચાલુ કરી દો, કારણ કે નાની ઉંમર હોય તો એને બાયોવેઝ ન આપી શકાય. તો એને ઉદરસફા દ્વારા પણ કબજિયાતને દૂર કરવાનું કામ કરો. અને ક્યારેય પણ યુરિન અને લેટ્રિનને રોકવાનું નહીં, કારણ કે આ જો તમે રોકો છો ને તો પણ તમારા શરીરમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, ઘણી બધી. કહેવાય ને કે તમારા એના કારણે લીવર ખરાબ તો થાય, લીવર ખરાબ થાય એટલે બાજુમાં આજુબાજુ કહેવાય ને કે આપણે કેરીનો દાબો નાખ્યો હોય, અને જો એક કેરી ખરાબ થાય અને આજુબાજુ તમે સંભાળ ન લ્યો ને તો આજુબાજુની બધી કેરી બગાડ. તો એ જ રીતે આપણા શરીરની અંદર જો આપણું લીવર ખરાબ થાય અને જો આપણે ધ્યાન ન આપીએ તો આપણા શરીરમાં લીવરની આજુબાજુ જે કિડની છે, ફેફસા છે, બધાને ખરાબ કરી. તો એ બધાને ખરાબ ન કરવા દેવા હોય તો ક્યારેય લેટ્રિન યુરિનને રોકવાનું નહીં. અને એને ટાઈમસર થાય એવી કોશિશ કરવાની, કારણ કે ત્યાં રોકો તો ટાઈમસર ન તમે લેટ્રિન થતું હોય તો પણ તકલીફ થતી હોય છે, સમસ્યાઓ થતી હોય છે કબજિયાતના પ્રોબ્લેમના કારણે. તો એને ક્યારેય રોકવાનું નહીં. પછી શરીરમાં આપણા શરીરની અંદર 70% પાણી છે, 70% પાણી છે. એટલે પાણી હંમેશા પીવું જોઈએ, કલાકે અડધી કલાકે. જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે પણ એવું નહીં વિચારવું કે ઊભું થવાની આળસી. ઘણા લોકો પાણી પીતા નથી. ઘણા લોકો કામ કરતા હોય છે, હીરામાં હોય તો હીરામાં જે કામ કરતા હોય ને તો હીરા એમ થાય કે આ પૂરા થાય ને પછી ઊભા થઈને પાણી પી આવશે. એટલે પાણી પણ નથી પીતા, કારણ કે એને યુરિન જવું પડે, બાથરૂમ જવું પડે, એના કારણે પાણી પણ નથી પીતા. કારણ કે એ સમસ્યાના કારણે પણ તમને એક પણ સમસ્યા થઈ શકે છે, પથરી પણ થાય છે. ઘણા લોકો પથરી થવાની સમસ્યા વધી ગઈ છે. તો એ શા માટે થાય? કારણ કે તમે પાણી પૂરતું પીતા નથી. કારણ કે આપણું શરીર 70% પાણીનું બનેલું છે, 70% પાણી છે આપણા શરીરમાં. તમે પાણી જ નહીં નાખો તો શું હાલત? તકલીફ થશે, બહુ તકલીફ થશે. એટલે પાણી હંમેશા પીવું જોઈએ. એમાં આ ગરમીની સિઝન ચાલે છે તો કલાકે 30 મિનિટે પણ પાણી પી લેવાનું. તરસ ન લાગે તો થોડું પાણી પી લેવાનું, પી લેવાનું. આળસ નહીં કરવાની. એમાં ક્યારેક ઊભું થવાની આળસે પાણી નથી પીતા ને એ સમસ્યા થતી હોય છે, તો આપણે એ પણ ધ્યાન રાખવાનું આપણા શરીરની અંદર. પછી ટોક્સિન બહાર કાઢવાનું બીજું કારણ છે પરસેવો અને કસરત. તો આમાં મને નથી લાગતું કે કોઈ કસરત કરતું હોય, કારણ કે હું તો નથી કરતી એટલે હું તમને ન કહી શકું, પણ આમાં કોઈ ભાગશાળી હશે જે કસરત કરતું હશે. એક કસરત કરવું અને પરસેવો, જેને પરસેવા વાળું કામ હોય એને કસરત કરવાની જરૂરત નથી, કારણ કે પરસેવા રૂપે ટોક્સિન બહાર નીકળી જાય છે, ખરાબ પદાર્થો બહાર નીકળી જતા હોય છે. પણ આપણે તો પંખાએ નીચે એસી નીચે બેઠા હોય તો આપણને પરસેવો નથી વળતો, તો આપણે કસરત નથી કરતા, તો આપણે શું થવાનું? સમસ્યા વધતી જશે. એટલે આને આપણે કસરત કરવાનું ચાલુ કરો. 30 મિનિટ કરો, 15 મિનિટ કરો, પણ કરો થોડી ઘણી. જેટલું ચલાય તો ચાલો. અત્યારે તો ઉનાળો છે તો તમે ચાલી પણ શકો છો, અડધી કલાક તમે ચાલો તો પણ પરસેવો વળશે તો તમારા ટોક્સિન બહાર નીકળી જશે, જે ખરાબ પદાર્થો છે બહાર નીકળી જશે. પછી જે છિદ્રોની સફાઈ કરવી જોઈએ. છિદ્રોની સફાઈ એટલે કે કાન, નાક, મોં અને મળ દ્વારા જે રોમ છિદ્ર છે, આપણા શરીરની એક રૂવાટી છે ને, એક રૂવાટી છિદ્રો છે. આપણે કહે છે ને કે આપણે મોઢું આપણે જ્યારે કે વાત કરતા હોય છે કિસ્તોલની અંદર, ત્યાં આપણે કહીએ છીએ કે ચહેરો હંમેશા ફેસવોશથી ધોવો જોઈએ, કારણ કે આપણા ચહેરાના પીએચ લેવલ બહુ ઓછું હોય છે. 4.5 થી 5.5 નું હોય એટલે આપણે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં ક્યારે સાબુ વપરાય નહીં, કારણ કે આપણે જે રોમ છિદ્ર છે એની અંદર જે એટલા માટે ધોતા હોય છે કે રોમ છિદ્ર છે, આપણે એક રૂવાટી છે ને એક છિદ્ર છે, એક છિદ્રની અંદર જે પરસેવા રૂપે અથવા તો બહાર આપણે જે બહાર વાતાવરણમાં જતા હોય છે તો ઇન્ફેક્શન લાગતું હોય છે, બહાર ધૂળ માટી ઉડતી હોય છે, અને બહારના રજકણોના કારણે જે રોમ છિદ્રની અંદર જે કચરો ફસાઈ જાય છે, કચરો જો અંદર જાય અને છિદ્રની અંદર જાય, અને જો તમે ચહેરો ન ધોવો, ચહેરાને એટલી આળસ કરતા હોય કે મોઢું પણ ન ધોતા હોય ઘણા લોકો, એમાં પણ આળસ કરતા હોય કે પછી ધોઈ નાખશે. પછી શું કામ? તમારો ચહેરો જે બહાર થયો એટલે તરત પેલા તો હાથ પગ મોઢું ધોવું જોઈએ, કારણ કે આ ચહેરાની જે રોમ છિદ્ર છે એની જો કચરો અંદર જાય ને તો પણ તમારા ચામડીના ઇન્ફેક્શન થાય છે, ચામડીના રોગો થવાની સંભાવના વધે છે. કારણ કે આપણા શરીરના તમામ શરીરની અંદર જેટલા પણ એક જે તમે રૂવાટી દેખાય ને આ બધા છિદ્રો છે, તો એ છિદ્રોને પણ સ્વસ્થ રાખવા જોઈએ. પછી કાનની સફાઈ રાખવી જોઈએ હંમેશા, કારણ કે કાન દ્વારા પણ ઘણા બધા કચરો અંદર જતો હોય છે, એમાં પણ લીવર ખરાબ થાય છે. એવું ન સમજતા કે ખાલી ખાવાથી લીવર ખરાબ થાય. એટલે કાન દ્વારા, મોં દ્વારા
બધા દ્વારા, નાક દ્વારા, તો બધાની સફાઈ કરવી જરૂરી છે. બધું વસ્તુ સ્વસ્થ રાખવી જોઈએ. સ્વસ્થ અને સારી હોય તો તમને કોઈ રોગ થવાની સમસ્યા ન આવે. બને ત્યાં સુધી તમારું લીવર ખરાબ જલ્દી ન થાય. પછી બધાની સફાઈ કરવા માટે છિદ્રો દ્વારા તમારા શરીરમાં ટોક્સિન જાય છે. આ બધાની સફાઈ કરો ને તો તમારા શરીરમાં ટોક્સિન જાય અને તમારા ખરાબ જે અંદર ન જવા દે તેને સફાઈ કરો તો અંદર ટોક્સિન રૂપે કચરો ન જાય. પછી લીવર આપણી 75% કોશિકાઓને નષ્ટ થયા પછી પણ લીવર કામ કરે છે. આપણા શરીરમાં 75% કોશિકાઓ નષ્ટ થઈ જાય ને ખરાબ થઈ જાય ને તો પણ આપણું લીવર કામ કરતું હોય છે. લીવર આપણું કહે છે ને, જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी तो नहीं होते. જ્યાં સુધી જિંદગી તમારી છે ત્યાં સુધી લીવર હોય તો જિંદગી છે. લીવર પતી ગયું તો લીવર પતી ગયું એટલે તમારું શરીર પૂરું. પણ લીવર એટલું બધું કામ કરે, 500 જાતના કામ કરે, એટલે 75% જયારે પૂરું થઈ જાય ને, લીવર ખરાબ થઈ જાય 75%, તો 25% ખાલી હોય ને તો પણ તમારું લીવર કામ કરતું હોય છે. તમારા હૃદય ધબકતું હોય છે. એટલે લીવર 75% કોશિકાઓને નષ્ટ થયા પછી પણ લીવર કામ કરે છે. લીવર ડેમેજ થવાનું મેઇન કારણ છે શરાબ, બીજું છે સૂજન અને ફેટનો જમાવ. એટલે ઘણા લોકોને ફેટ વધતા હોય છે શરીરની અંદર, કે કહેવાય ને કે એકદમ બોડી વધારે હોય અને ફેટનો જમાવ, એટલે કે તમે એવું ખાતા હોય કે જ્યારે જેમાંથી આપણે ફેટ મળતા હોય તો એ તમે વધારે વસ્તુ ખાતા હોય, ત્યારે બટેકા છે, પછી ચોક ભાત છે, આવું બધું ઘણો બહારનો નાસ્તો છે, તળેલું તીખું તળેલું બહારનું છે, તમે આ બધું જો ખાતા હોય તો તમારું ફેટ વધતા હોય છે. ફેટ વધે એટલે તમારું શરીર છે ને એમાં જે આપણા લીવર છે, કિડની છે, ફેફસા છે, બધાના ફરતા છે ને તમારે અંદરની સૂજન હોય, અંદરના ફેટ હોય ને, અંદર ફેટ જમાવ કરી દે છે. એના કારણે પણ જે લીવરને કામ કરવું જોઈએ કામ નથી થતું અને એના કારણે પણ તમને નુકસાન થતું હોય છે લીવરને. પછી આ જે શરાબ પીતા હોય, વ્યસન કરતા હોય, એને તો ખાસ આ બાયોએઝ આપવી જોઈએ, કારણ કે એ હરેક વ્યક્તિને બાયોએઝની જરૂર હોય છે. કારણ કે જે શરાબ પીતા હોય તો ખબર જ છે કે શરાબના કારણે લીવર ખરાબ થતું હોય છે, તો એને બાયોએઝની જરૂર હોય જ છે. કારણ કે લીવર ખરાબ થાય અને પછી જો તમારું શરીર બગડે, પાચન ખરાબ થાય, પાચન સારું ન હોય તો લીવર ખરાબ થાય. પછી શરાબ પીતા હોય તો લીવર ખરાબ થાય, બહારનો ખોરાક ખાતા હોય તો પણ લીવર ખરાબ થાય. જેને બહાર હંમેશા રોજ જમવાનું હોય, બહાર હોટલનું જમતા હોય, બહાર નાસ્તા કરતા હોય, તો બહારનું જમવાનું હોય તો પણ લીવર ખરાબ થાય. પછી ઘણા લોકો ખરાબ કોઈ અમુક તેલ છે, આપણા જે કપાસિયા તેલ છે કે અમુક તેલ એવા ખાતા હોય તે આપણને ખબર છે કે જેની અંદર પામ ઓઇલ 12 કિલો પામ ઓઇલ 3 કિલો બીજું તેલ નાખી અને એસેન્સ નાખી તમને તેલ આપી દે છે. તો આ પામ ઓઇલ વાળા જો નાસ્તા તો પામ ઓઇલ વાળા તેલ ખવાતું હોય જેના ઘરની અંદર, તો એને પણ આ નુકસાન થતું હોય છે, તો એનું પણ લીવર ખરાબ થતું હોય છે. તો એને પણ આપણે બાયોએઝ આપી શકાય. બાયોએઝ આપવાનું મેઇન કારણ છે કે આપણા શરીરના તમામ પ્રકારના જે ખોરાક ખાઈએ છીએ એના કારણે જે લીવર ખરાબ થાય છે એને રિપેર કરવાનું કામ કરે છે બાયોએઝ. અને બાયોએઝ લઈ કોને શકાય, આ એ મહત્વની વસ્તુ છે કે બાયોએઝ આપી કોને શકાય. તો બાયોએઝ 35 વર્ષ પછી હરેક વ્યક્તિ લઈ શકે છે, હરેક વ્યક્તિ 35 વર્ષ પછી. કારણ કે આનો કોર્સ આખા વર્ષની અંદર તમે 3 મહિના કરી શકો છો. કારણ કે આપણને ખબર છે કે આપણે પણ બહારના નાસ્તા કરતા હોય, ક્યારેક બહારનો ખોરાક ખાતા હોય, અથવા તો શાકભાજી ને એ બધું લાવતા હોય, એ તો બહારથી જ લાવવાના છે, એ તો આપણે ઘરે બનતું નથી. એના કારણે પણ જો આપણા શરીરની અંદર જે સમસ્યા આવે છે, શરીર ખરાબ થાય છે લીવર, તો એને પણ ડેમેજ થતું અટકાવવું હોય, નવું બનાવવું હોય ને, તો એક કોઈની તાકાત નથી બાયોએઝ સિવાય. એ બાયોએઝ આપણા લીવરને નવું બનાવવાનું કામ કરે છે. જેટલું પણ ખરાબ થઈ ગયું નવું બનાવવાનું કામ કરે છે. એ આપણી ઉંમર ન દેખાવા દે, કારણ કે જેનું પાચન સારું હોય ને એની ઉંમર વધે છે, જેનું પાચન ખરાબ ને એની ઉંમર ઘટે છે. કારણ કે જેનું પાચન સારું હોય ને એનું લીવર વધારે કામ કરતું હોય, અને લીવર વધારે કામ કરતું હોય એ વ્યક્તિની ઉંમર પણ વધે છે. તો હર હંમેશ પાચન સારું રાખવાનું, લીવરની કાર્યક્ષમતા વધે એવા ખોરાક ખાવાના. અને વર્ષની અંદર 35 વર્ષ જો તમારી એજ થઈ ગઈ હોય તો વર્ષની અંદર 2 થી 3 મહિના બાયોએઝ નો કોર્સ કરી લેજો. આખું વર્ષ નથી લેવાની, 2 થી 3 મહિના, જેથી તમારું લીવર જેટલું બી ખરાબ થયું હોય એ લીવરને નવું બનાવવાનું કામ કરીને. તો આ હતી લીવરની આ બાયોએઝની માહિતી હતી. કારણ કે બાયોએઝ નાના છોકરાઓને ન આપી શકાય, 20 વર્ષના બાળકોને ન આપી શકાય, પણ જે લોકોને અમે તો પેલા જેને કમળો થઈ ગયો હોય ને એને પણ અમે બાયોએઝ આપતા હતા, એકાદ મહિનો આપતા હતા બાયોએઝ. એનું કારણ છે કે ત્યારે એનું લીવર ખરાબ થાય ને, લીવર પર સોજો આવી જાય એટલે આપણે શું થાય, કમળો થઈ જાય. એટલે લીવર પર સોજો આવી જાય એટલે તમે એને બાયોએઝ આપી શકો, જેથી એના લીવર છે ને એ સ્વસ્થ થઈ જાય, નવું બનાવે. તો આ રીતે આપણે બાયોએઝ હરેક વ્યક્તિને આપી શકીએ. બાયોએઝની કિંમત એમઆરપી ની વાત કરું તો 1500 રૂપિયા છે, અને એની ડીપી પ્રાઇસ તેની 1200 રૂપિયા છે.
જે લોકો RCM માં જય RCM બોલે છે ને 1200 રૂપિયામાં આવે છે અને એના પીવી 900 છે. હવે વિચાર કરો પીવી કેટલા બધા પીવી છે. તો આપણે એવા વ્યક્તિઓને ગોતો કે જે લોકો શરાબ પીવે છે, જે લોકો વ્યસન કરે છે, તો એ લોકોને બતાવો ને કે તમારી જિંદગી જો જીવવી હોય, તમારે સારું સ્વાસ્થ્ય હોય તો તમે જિંદગી જીવી શકશો, લાંબુ આયુષ્ય તમારું થઈ શકે. પણ તમે બાયોવેઝનો કોર્સ કરી લો 3 મહિના, તો આપણે ખાલી આ મહિનાની અંદર ખાલી 3 વ્યક્તિને ગોતી લો ને બાયોવેઝના, તો 2500 પીવી તો આરામથી થઈ જાય. 2500 તો આરામથી થઈ જાય. તો આ બાયોવેઝ હરેક વ્યક્તિ લઈ શકે, 40, 35, 40 વર્ષની ઉંમર ગમે તે વ્યક્તિ લઈ શકે, ત્યાંથી ગમે તેને આપી શકાય. પછી બીજું છે ન્યુટ્રીચાર્જ કોકો સ્ટ્રોબેરી પ્રોડક્ટ અથવા કોકો પ્રોડક્ટ બંને. એ શા માટે લેવી જોઈએ? કારણ કે આપણા શરીરમાં 7 પોષક તત્વોની જરૂર હોય છે. આપણું શરીર છે ને એમાં 7 પોષક તત્વોની જરૂર હોય છે. એમાં 7 પોષક તત્વો આપણા શરીરમાં મળતા નથી આપણને. એક તો છે ફાઈબર, મિનરલ, વિટામિન્સ, વોટર, પાણી અને ફેટ, અને કાર્બોહાઈડ્રેટ એટલે પ્રોટીન. તો આપણા શરીરમાં આપણને ફેટ મળે છે કારણ કે આપણે જે ખોરાક ખાઈએ ફેટ મળી જાય આપણને, કારણ કે આપણે બધું તેલ વાળું ખાતા હોય તો ફેટ મળી જાય. પછી જે કાર્બોહાઈડ્રેટ છે એ આપણને મળી જાય છે. બટેકા, ભાત આ બધું ખાતા હોય છે તો કાર્બોહાઈડ્રેટ પણ મળી જાય છે. પછી પાણી તો આપણને મફતમાં મળે છે, કારણ કે એને પૈસા ભરવા નથી પડતા આપણા દેશની અંદર, તો પાણી પણ મફતમાં મળી જાય છે. તો આ 3 પોષક તત્વો આપણને કાયમ મળી જાય છે. પણ 4 પોષક તત્વો મળતા નથી આપણને, વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીન. આ 4 નથી મળતા. તો એના કારણે આપણે ઉપરથી લેવું પડે છે પ્રોટીન. મેં હમણાં વાત કરી બાયોવેઝની અંદર તમારું 11 પ્રકારના પ્રોટીન આપણું શરીર બનાવે, 9 પ્રકારના ઉપરથી લેવા પડે. એ 9 પ્રકારના લેવા માટે આપણે પ્રોટીન પાવડર પીવો પડે, જે આપણે RCM ની અંદર છે, કોકો પ્રોડાઇટ છે, સ્ટ્રોબેરી પ્રોડાઇટ છે, તો એ આપણે લેવો પડે. તો સ્ટ્રોબેરી પ્રોટીન પાવડરની વાત કરું અથવા તો કોકોની વાત કરું તો કોકો પ્રોડાઇટ વિગન છે પેલા તો, એટલે એમાં કોઈ પણ જાતનું એવું કેમિકલ નથી, એકદમ પ્યોર છે, શાકાહારી વિગન પ્રોટીન છે. પછી એમાં ખાંડ બિલકુલ નથી નાખવામાં આવતી, બિલકુલ નહીં. એકદમ આપણે પ્રોટીનના પૈસા આપી છે તો ખાલી ઓનલી પ્રોટીન આપે છે. પછી એમાં કોલેસ્ટ્રોલ 0 છે, કારણ કે ઘણા બધા પ્રોટીનમાં કોલેસ્ટ્રોલ હોય છે તો એના કારણે પણ આપણે પી નથી શકતા. કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય કે મારું શરીર વધારે છે તો હું કેવી રીતે પીવું, પણ આમાં કોલેસ્ટ્રોલ 0 છે એટલે એને કોઈ પણ નુકસાન કરતું નથી. જે પ્રોડાઇટની વાત કરું છું, કોકો પ્રોડાઇટ અથવા તો સ્ટ્રોબેરી, કોઈ પણ લેતા બંને સેમ જ આવે છે, ખાલી ફ્લેવરનો ફરક છે, બરાબર છે. પછી એમાં છે ને એક સેશેમાં 14.8 ગ્રામ પ્રોટીન નાખવામાં આવે છે, એક સેશેની અંદર. કારણ કે આપણે એક પેકેટની અંદર 15 સેશે આવે છે કોકો પ્રોડાઇટમાં, 15 સેશે આવે, એમાં એકમાં તમારે 14.8 ગ્રામ પ્રોટીન નાખવામાં આવે છે. અને એ પછી એમાં સોયા પ્રોટીન નાખવામાં આવે છે, આઇસોલેટ સોયા પ્રોટીન છે, જે કહેવાય ને કે આપણે અહીંયાનું છે પણ નહીં. એક આઇસોલેટ એટલે કે જે વનસ્પતિ હોય અને વનસ્પતિમાંથી જે પૌધામાંથી ડાયરેક્ટ લીધું હોય ને, એવું આઇસોલેટ સોયા પ્રોટીન નાખવામાં આવે છે. પછી આમાં ડાયરી ફાઈબર છે, એટલે કે તમારા શરીરની પાચનની સમસ્યા હોય, અપચો રહેતો હોય, બરાબર છે, પાચનની સમસ્યા સુધારવાનું કામ કરે. કે જેને કબજિયાત રહેતો હોય તમે આ પીવાનું ચાલુ કરો, કારણ કે ભરપૂર પ્રમાણે ફાઈબર નાખેલું છે આની અંદર, એટલે એ તમારી સમસ્યા દૂર થઈ જશે. પછી આ કોકો પ્રોડાઇટ પ્યોર છે, કોકો પ્રોડાઇટ જે બેલ્ઝિનિયમમાંથી મંગાવવામાં આવે છે કોકો પ્રોડાઇટ. પછી આને તમે સાથે પણ રાખી શકો એટલી સુવિધા છે. તમે કોઈ પણ બહાર જવું હોય, તમારે કોઈ પણ ફ્રેન્ડને ત્યાં જવું હોય, કોઈ પણ આપણા સગા સંબંધીને ત્યાં જવું હોય, કોઈ મેરેજમાં જવું હોય, તો આપણને એમથી આપણે કેવી રીતે લઈ જવું, પણ એના શેષે નાના શેષે આપ્યા છે આપણને. તો એ શેષેને તમે સાથે લઈ શકો, તમે 2 દિવસ જાઓ, 3 દિવસ, એટલા શેષે તમે સાથે લઈ જઈ શકો છો. અને આ પ્રોટીન તમે પાણીમાં પણ પી શકો છો, દૂધમાં પણ પી શકો છો, બંને રીતે પી શકો છો. એટલે એનું કઈ ટેન્શન નથી કે આપણે દૂધ નહીં મળે તો શું થશે, પણ પાણીમાં પણ પી શકો છો. એટલે આ બધી રીતે પી શકો છો. પ્રોટીન આપણા શરીરના મસલ્સ અને માંસને મજબૂત કરવાનું કામ કરે, આપણી તાકાત છે ને તાકાત વધારવાનું કામ કરે. કારણ કે ઘણા લોકોને કેવું થતું હોય કે કોઈ પણ કામ કરો ને, એટલે કામ કર્યા પછી થાક લાગતો હોય છે, કે થોડુંક કામ કરી લે, કલાકનું કામ કરી લે તો કે હા શું થાકી ગઈ, હવે મારાથી કામ નહીં થાય. પછી ઘણા લોકોને વજન ઉચકવાનું થાય ને તો વજન ન ઉચકી શકે. એક નાના બાળકનો પણ ઘણા લોકો વજન ઉચકી નથી શકતા, કારણ કે એના માંસ અને મસલ્સ છે ને, એના મસલ્સ મજબૂત ન હોય, એટલે એ વજન ન ઉચકી શકે. તો એને ખાસ પ્રોટીનની જરૂર હોય છે. પણ ઘણા લોકોને પછી બાજુમાં ચશ્મા પડ્યા હોય ને તો એ ઊંચા કરવાની તાકાત ન હોય, એટલી આળસ કરતા હોય છે. એટલી પણ આળસ હોય છે કે બેઠા પછી બાજુમાં ચશ્મા પડ્યા હોય, કોઈ વસ્તુ પડી હોય તો એ કોઈ બીજાને કે તમે મને અંબાવો, એટલી પણ આળસ હોય છે. શરીરની અંદર સ્ફૂર્તિ ન હોય, એટલે એ લોકોને પણ પ્રોટીનની જરૂર હોય છે. તો એને પણ તમે પ્રોટીન આપી શકો છો અને એ પણ લઈ શકે છે. તો માંસપેશીઓને મજબૂત બનાવે છે અને માંસપેશીઓને
આપણે કહે ને કે આપણે બુઢ્ઢા આપણે કે બધાને જોવાનું જ ગમે છે. કોઈને એમ થાય છે કે હું મોટી ઉંમર મારી દેખાય કે હું વૃદ્ધ થાવ, એવું કોઈ નથી ગમતું. બધાને એવું એમ થાય કે હું હજી નાની જ દેખાવ. બસ એવું બધાને એવું લાગતું હોય છે. બધાને નાનું થવું જ ગમે છે, કોઈને મોટું થવું ગમતું નથી. તો એ પણ એને રોકે છે, કારણ કે આપણું જે માંસપેશીઓ છે ને આપણા શરીરની અંદર, એ તમારી આ જે સ્કિન છે ને એને કડસલી ન પડવા દે, ઢીલી ન થવા દે, એને કડક રાખે, ટાઈટ રાખવાનું કામ કરે પ્રોટીન. એટલા માટે પ્રોટીન લેવાનું છે. અને પ્રોટીન મસલ્સ ને ફેટમાં પણ ઉપયોગી છે. ફેટને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. પછી કિશોરી અવસ્થામાં હોય કે ધારો કે 13 વર્ષથી ઉપરના કોઈ બાળક હોય આપણા ઘરની અંદર, તો એને પણ પ્રોટીન આપી શકાય છે. 15 વર્ષના હોય તો એને આપી શકાય, 50 વર્ષના હોય તો એને આપી શકાય. ગમે તે વ્યક્તિને પ્રોટીન આપી શકાય છે. પણ કોને નહીં આપવાનું એ પણ હું લાસ્ટમાં કહીશ તમને. કોને નહીં આપવાનું બધાને, પણ કોને નહીં આપવાનું એ પણ હું તમને કહી દઈશ. પછી ઇમ્યુનિટી વધારવા માટે પણ પ્રોટીનની જરૂર હોય છે. કારણ કે અત્યારે આપણે શરીરમાં થાક લાગતો હોય તો મજા ના હોય કામ કરવાની, ફિલ્ડમાં જવું હોય અને આળસ ચડતી હોય, અને તો પછી આપણે ઉઠવાનું મન પણ ન થતું હોય કે હાલો મારે ઉઠીને મારે ફિલ્ડમાં જવું છે, મારે કેમ જવું, એમ તડકો જોઈને હુઈ જતા હોય કે હાલો બહુ તડકો છે, નથી જવું. તો એ આળસ છે ને, એ પણ એમાં પ્રોટીનની જરૂર છે, એટલે તમને આળસ આવે છે. કારણ કે તમારું શરીર કામ નથી કરતું, તમારું શરીર તમને સાથ નથી આપતું, એટલે તમને કંટાળો આવે છે. તો એના માટે પણ પ્રોટીનની જરૂર છે. તો પ્રોટીન હરેક વ્યક્તિને ઉર્જા બનાવી રાખે છે. પ્રોટીન તમારી શરીરની સ્ફૂર્તિ, ઉર્જા એને બનાવી રાખવાનું કામ કરે છે. પ્રોટીન તમે પીતા હોય તો તમે આળસ ન ચડે, તમને કોઈ કંટાળો ન આવે, કારણ કે તમારા શરીર છે ને એકદમ તંદુરસ્ત હોય, તમારું શરીર સ્વસ્થ હોય, એટલે તમને આળસ ન ચડે. એટલે આપણે પ્રોટીન પીવો તો તમે બધી સમસ્યાઓ દૂર થઈ જાય. પછી પ્રોટીન આપી કોને શકાય? તો ગર્ભવતી મહિલાઓને આપી શકાય. પછી જે દૂધ પીવડાવતી હોય જે માતા, એને પણ આપી શકાય. પછી કિશોરી અવસ્થામાં હોય, દીકરી હોય કે દીકરો હોય, કિશોરી અવસ્થામાં હોય, 13 વર્ષ પછીની ઉંમર હોય, એ હરેક વ્યક્તિને આપી શકાય. પછી જે વયસ્ક છે, 18 વર્ષથી ઉપરના છે કોઈ પણ વ્યક્તિ, એને પણ આપી શકાય. પછી જે બુજુર્ગ લોક છે, જે બુઢાપો આવી ગયો છે, 50 વર્ષથી ઉપરના છે, એને પણ આપી શકાય પ્રોટીન. તો હરેક વ્યક્તિને પ્રોટીન આપી શકાય. બનાવવાની એકદમ એટલી આસાન રીત છે. અને બસ એક શેમાં નાખો, એક પેકેટ તોડો, દૂધ નાખો તો દૂધ નાખો, પાણી નાખો તો પાણી નાખો. સુગર તમારે નાખવી હોય તો ઉપરથી નાખો, સુગર ન નાખવી હોય તો મોળું એમને હલાવીને પી જાઓ. 5 મિનિટમાં તો તૈયાર તમારું શેક થઈ જાય. પછી તમને એવું લાગે છે કે મારે સુગરની જરૂર છે, સુગર ઉપર નાખવી છે, તો ખાંડ પણ નાખી શકો છો, ગોળ પણ નાખી શકો છો. પછી તમને કોઈ ફ્રૂટ ભાવે તો ફ્રૂટ પણ નાખી શકો છો, બ્લેન્ડ કરી શકો છો ફ્રૂટ નાખીને. તો આ રીતે પણ શેષે તમે બનાવી શકો છો. અલગ અલગ રીતે તમે શેષે સ્ટ્રોબેરી પ્રોડાક્ટ અને કોકો પ્રોડાક્ટ બનાવી શકો છો, અને હરેક વ્યક્તિ લઈ શકે છે. પછી લઈ કોણ ના શકે? કારણ કે જે વ્યક્તિ જેને થાઇરોઇડ છે, એ વ્યક્તિને પ્રોટીન આપવાનું નથી, ક્યારેય આપવાનું નથી. એટલે તમારી ખાસ ધ્યાન રાખવાનું કે મારે કોને ન આપવું. કારણ કે લાગણ પછી એમ કહી દેશો, શિલ્પાબેન તો કહેતા હતા બધાને પીવાય, પછી તમે પછી મારું નામ લઈ દેશો તો મને સૂળે ચડાઈ દેશો. એટલે બધાને નથી આપવાનું, બધાને આપવાનું, બધાને બધી ઉંમરના લઈ શકે, પણ થાઇરોઇડ છે એને નહીં આપવાનું. પછી જેને યુરિક એસિડ નો પ્રોબ્લેમ હોય તો એ તમારે એને પૂછી લેવાનું, તમારે યુરિક એસિડ નો પ્રોબ્લેમ તો નથી ને, તો એને પણ પ્રોટીન આપવાનું નથી. બરાબર છે? તો એને પ્રોટીન આપવાનું. પછી કિડની સંબંધિત કોઈ પ્રોબ્લેમ હોય, જે કિડની સંબંધિત કોઈ પ્રોબ્લેમ હોય તો એને પણ પ્રોટીન આપવાનું નથી. તો આ વ્યક્તિને પ્રોટીન આપવાનું નથી, બાકી દરેક વ્યક્તિને આપી શકે. આ 3 વ્યક્તિને પ્રોટીન નથી આપવાનું, બાકી દરેક વ્યક્તિ લઈ શકે છે, અને કોઈ પણ પ્રોટીન લઈ શકે છે. અને આ મેં ના પાડી નહીં, પછી કોઈ પણ પ્રોટીન આપવાનું નહીં વ્યક્તિને, કોઈ પ્રોટીન નહીં. પછી કેસર પિસ્તા હોય તો ભલે, અને ગ્લાયસેમ હોય તો ભલે, અને ગેનર હોય તો ભલે, એક પણ પ્રોટીન આપી ન શકાય આ વ્યક્તિઓને. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને દરેક વ્યક્તિ લઈ શકે. અને અહીંયા બેઠેલી તો મને એમ લાગે છે તમામ વ્યક્તિ લઈ શકે. ન્યુટ્રીચાર્જ વુમન ને મેન તો અહીંયા બેઠેલા લગભગ દરેક વ્યક્તિ પીતા જ હશે, પણ એની સાથે આપણે આ પ્રોટીનની જરૂર છે, હરેક વ્યક્તિને જરૂર છે. તો તમને એવું લાગતું હોય કે મારે જવાન રહેવું છે ને હું બુઢું થવું જ નથી, તો પ્રોટીન લેવાનું ચાલુ કરી દેજો. તમારી સ્કિનને પણ અંદરથી ગ્લો આપશે. તમે ફેશિયલ કરાવવા બહાર જતા હોય તો ફેશિયલ ન કરાવવું પડે. જો તમે પ્રોટીન પીતા હોય ને તો ફેશિયલ ન કરાવવું પડે, તમારે અંદરથી ગ્લો આપે તમારી સ્કિનને. તો એટલા માટે પ્રોટીન લેવાનું છે, કારણ કે પ્રોટીન આપણી તાકાત, આપણી મજબૂતાઈ, બધી રીતે આપણે શરીર સ્વસ્થ રાખવામાં કામ કરે છે. પછી જેને પ્રેગ્નન્સી ન રહેતી હોય એ વ્યક્તિને પણ પ્રોટીન આપી શકાય. તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ દવા લઈ લઈને થાકી ગયા છે અને એને પ્રેગ્નન્સી જતી નથી, તો એને પણ તમે પ્રોટીન અને ન્યુટ્રીચાર્જ વુમન સાથે પ્રોટીન ચાલુ કરાવો, અને આપણા ઘરનો ખાલી રસોડાનો સામાન બદલાવો, એને પણ ગર્ભ રહે છે, ગર્ભ ધારણ કરી શકે છે. કારણ કે આવા રિઝલ્ટો અનેક રિઝલ્ટો લીધેલા છે. તો એની ગેરંટી નથી, એવું નથી કે આનાથી રહી જ જાય, પણ રહે છે.
કારણ કે આપણા શરીરની અંદર છે ને તમામ પ્રકારના પ્રોટીન વિટામિન્સ ઘટતા હોય ને તો જ તમારે સંતાન ન રહે. બાકી તો ધરતીનું એક કહેવાય ને વરદાન છે કે દરેક સ્ત્રી માસિક ધર્મમાં બેસે એટલે એ વ્યક્તિ ગર્ભવતી બને જ. પણ એ વરદાન છે, પણ છતાંય અત્યારે નથી રહેતું ખાનપાનના કારણે. ખરાબ પોષક તત્વો આપણા શરીરમાં જતા હોય છે, વિટામિન્સ મિનરલ્સ પૂરા મળતા નથી, અને એના જ કારણે આ તકલીફ થતી હોય છે. તો આપણે જો પ્રોટીન આપવાનું અત્યારે આપણા ઘરમાં દીકરી હોય, 14 વર્ષની દીકરી હોય, માસિક ધર્મ ચાલુ થઈ ગયું હોય તો પ્રોટીન અને ન્યુટ્રીચાર્જ વુમન બંને આપવાનું ચાલુ કરી. આ સમય એને ક્યારેય આવો નહીં આવે, એને કોઈ તકલીફ જીવનમાં ક્યારેય નહીં પડે. એટલે હરેક વ્યક્તિ લઈ શકે અને દરેક વ્યક્તિને આપી શકાય. તો આમાં ઘણા બધા પ્રોટીનના ફાયદા છે. અને તમારે ઘરની અંદર ખાલી લેતા હોય તો 2500 પીવી તો આમ રમતા થઈ જાય, ખાલી ઘરમાં જ થઈ જાય. અને જો એક વ્યક્તિને બીજાને બતાવો પાડોશીને 5000 પીવી ન્યુટ્રીચાર્જ ના થઈ જાય. એકદમ આસાન ટાર્ગેટ છે. આપણે કેટલા મસ્ત ટાર્ગેટો આપે છે, પણ ખાલી આપણે પીવી કરવા, પીવી થી બિઝનેસ વધે છે આપણો. તો પીવી આપણે 5 ની જગ્યાએ 10 કરવા મળો ને 10 ની જગ્યાએ 15 કરવા મળો તો આપણને બધું મળી જાય. કારણ કે આપણે પીવી થી જ બિઝનેસ વધે છે. 40 નો સ્લેબ આવતો હોય તો 70 નો કેમ લાવવો? આપણે પીવી થી જ આવે ને. કઈ પોતાના કરવાથી તો ન આવે. પીવી થી આવે તો પીવી આપણે ટીમમાં કરાવો અને આપણે કરો તો પીવી વધશે તો તમારો બિઝનેસ વધશે. પીવી વધશે તો તમારું લેવલ આવશે, ન્યુ પિન આવશે. તો બસ આ પીવી થી પૈસા આવશે. બધું પીવી થી આવે છે. તો પીવી વધારવા માટે આ એવી પ્રોડક્ટો છે કે જે દરેક ઘરમાં જોઈએ. તો બસ આ મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને જો કોઈ પણ ને કોઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકે છે. કોઈ પણ પ્રોડક્ટ ઉપર પ્રશ્ન હોય, કોઈ પણ પ્રોડક્ટ ઉપર જાણવું હોય, પછી ચાહે કિસોલ હોય, ચાહે કોસ્મેટિક પ્રોડક્ટ હોય, ન્યુટ્રિશન હોય કે કોઈ પણ અધર પ્રોડક્ટ હોય, કઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, એડવાઇસ કરી શકે છે. થેન્ક યુ. જય આરસીએમ. નમસ્કાર. હવે જો અહીંયા કાનજીભાઈ ફ્રી હોય તો ભલે, નહીતર આપણે કોઈ બીજાને બોલાવી લઈએ. ઓકે, રમેશભાઈ વેલકમ. રમેશભાઈ તમને પોસ્ટ બનાવી દો, પણ હું નહીં બનાવી શકું. મ્યુટ કરી દો. ઓકે, થેન્ક યુ રમેશભાઈ. થેન્ક યુ સુતાબેન બાલદા. આજ મને એવું લાગતું હતું કે હું કંપનીના ટ્રેનર મીટિંગમાં બેસી ગયો છું. કાર્ય પ્રશસ્તિ નથી આવડતી, પણ કદાચ ભવિષ્યના અમારા સુનીતા શિંદે હોય તો શિલ્પાબેન બાલદા હોય એવું આજ મને લાગે. કારણ કે આટલી બધી સરસ રીતે અને ગળે ઉતરી જાય માહિતી તો બધા પીરશે જ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. એના માટે કોઈ બીજી પણ જે સ્ટેપ વાઇઝ જે સામેવાળાને ગળે ઉતરે કે પીવી થી માંડી અને છે એસપી, રિટેલ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ ને પીવી, આટલું આ મારે પેલી પોઈન્ટ કીધું હતું કે આવું બધું બતાવવામાં આવે તો સરળ પડે કેમ સેલિંગ કરવું. પીવી કરવાય કોઈ મોટી વાત નથી. ઘણું બધું પ્રોટીન વિશે કહી ગયા. લગભગ મારે કહેવાની જરૂર નથી. બધા પ્રકારના પ્રોટીન મારે ઘટું થવું જ નથી. સુનિતા મેમ કે થેન્ક યુ વેરી મચ. મને કોર્સ નથી એટલે હું અહીંથી કોઈના રિવ્યુ લઈ શકતો નથી. સરસ મજાની નામ બોલો, હું તેને મ્યુટ કરતી જઈશ. ઓકે. બહુ સરસ મીટિંગ રહી શિલ્પાબેન. ખરેખર 90 વ્યક્તિ એક દાડા સાંભળે. હાલો તો હું છે ને અહીંથી અનમ્યુટ કરતો જઈશ અને તમને થોડી મજા આવે એવું કરતો જઈશ કે આપણે શિલ્પાબેન બાલદાએ એસપી સેલિંગ પ્રાઇસ, સુરેશભાઈ હમણાં બધા ખોલીને જોઈ લેશે. આ વારો આવી સેલિંગ પ્રાઇસ અને રિટેલ પ્રાઇસ. કેટલા વ્યક્તિ એવા છે કે હમણાં કીધું ને હમણાં યાદ વેચી તો હશે ને ખ્યાલ હશે. એટલા લોકો મીટિંગમાં હાજર હતા, હમણાં ખબર પડી જાય શિલ્પાબેન. હું કહી દઉં હમણાં ભાઈ શું છે રિવિઝન થઈ ગઈ આ વસ્તુનું. તારે કોઈ સવાલ કરી હું કોઈ મોટો એવું કોઈને અપસેટ કરવા નથી માંગતો, પણ સારી વાત છે રમેશભાઈ, સારી વાત છે. રમેશભાઈ નો યોગ્ય કે મને હેન્ડ કરો તમે, હેન્ડ રાઇઝ કરો તમારો. એમને ઓકે આ કર્યો હેન્ડ રાઇઝ કર્યો. ગરમી પકડી જાય છે આપણી. આવું કઈક આવા લીડર પરોસવામાં આવે ને
તો મને એમ છે પીબી ની બોછાર નીકળી રાખે. હા તો વેલકમ. જાજી વાત ન કરતા આપણે મારા પરમ મિત્ર હિંમતભાઈ કામડિયાને ઇન્વાઇટ કરી કમ ધ સ્ક્રીન. વેલકમ હિંમતભાઈ. નમસ્કાર રમેશભાઈ. તમે આવો એટલે છે ને મોજ આવી જાય, આમ ખરેખર મોજ આવી જાય છે. અને શિલ્પાબેને જે આજની મિટિંગ લીધી ન્યુટ્રીજાજ બાયોએજ અને ન્યુટ્રીજાજ પ્રોડક્ટ વિશે, અને જે આપણું મહત્ત્વનું અંગ છે લીવર, જેને એક આપણે કહેવાય ને આપણા શરીરની પ્રયોગશાળા કહેવામાં આવે છે, જેની અંદર 500 જાતની કહેવાય ને ક્રિયાઓ થાય છે. એ પ્રયોગશાળાને જો સારું રાખવું હોય તો એક સારામાં સારી પ્રોડક્ટ હોય તો એ ન્યુટ્રીજાજ બાયોએજ છે, જેની કિંમત તમે કહેતા હતા હમણાં MRP 1500 રૂપિયા છે અને 1200 રૂપિયા એની લાફો મારવા મારી દો એટલે ખૂબ સરસ માહિતી આપી. કારણ કે આપણું જે લીવર છે એ આપણા શરીરની ઉર્જા પેદા કરવાનું કામ કરશે, ખૂન સાફ કરવાનું કામ કરે છે. એને સ્વસ્થ રાખવું આપણી ફરજ છે. આપણી ફરજ એટલા માટે છે કે જો આપણે સ્વસ્થ રહીશું તો જ આપણે આની અંદર કોઈ પણ કાર્ય કરી શકીશું. તો ખાસ શિલ્પાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે જે તમે વિષય લીધો બહુ સારામાં સારો વિષય છે કે આપણા શરીરનું લીવર, એ લીવર એક મેઇન કહેવાય ને કે આખા શરીરની અંદર જો કોઈ સૌથી વધારે વજન વધારે ઉપયોગી વસ્તુ હોય ને પેલી છે ચામડી. આપણા શરીરમાં ચામડી છે અને ચામડી પછીની જે વસ્તુ આવે છે લીવર છે. તો ખાસ બહુ સરસ માહિતી આપી આપણે. ધન્યવાદ. ઓવર ટુ રમેશભાઈ. થેન્ક યુ ધન્યવાદ મારા પરમ મિત્રને સરસ રિવ્યુ આપ્યા. હવે બીજું તો કઈ નહીં. સુરેશભાઈ જી નમસ્કાર. ખૂબ ધન્યવાદ બેન. આજની જે મીટિંગમાં એક પોઈન્ટ લોકોના જીવનમાં સમજાઈ જાય, લોકોના જીવન કંઈક યુટર્ન લે એવી કે પ્રોડક્ટની વાત કરી કે જે બાયોએજ કે જે આપણા ડિટોક્સ કરવાનું કામ કરે, એવી શાનદાર માહિતી ઝીણી વાતમાંથી લઈ શરીરને ડિટોક્સ સુધીની જે વાત કરી કે હું અવારનવાર લોકોને એટલા ખાસ કહું કે રોજ મીટિંગમાં બેસો. તો ઘણા આપણી જે મીટિંગ ટીમમાંથી ઘણા એવું પણ ઘણાને એવો મેસેજ મળતો હોય કે ભાઈ અમે તો શિલ્પાબેનને સાંભળ્યા, અમે તો શિલ્પાબેનને વાતો જે મીટિંગમાં કરે તે એમ સાંભળી. પણ આજે જે મનોજ બેને જે વાત કરી છે એ રોજ આપણે જે મીટિંગમાંથી કંઈક સાંભળતા માંથી એક પણ શબ્દ આજ બેનનો નહોતો. યાની કે બેન કંઈક નવું રોજ શીખવાની પ્રયત્ન કરે છે અને એને આપણી વચ્ચે શેર કરે છે. એટલે આપણે રોજ સોમવાર કહીએ રોજ બધાને ઝૂમ બેસાડો. એનું કે જે કઈ શીખવાના પ્રયત્ન આપણે કરશું ને એનાથી જ આગળ વધી શકશે. અને હું માનું ત્યાં સુધી કે લગભગ આવનારા સમયમાં ટૂંક સમયમાં હું એવી પ્રાર્થના કરું છું કે લગભગ પણ સેમિનાર હશે તો એમાં લગભગ 150 રૂપિયા ટિકિટ દઈને તમારે બેસવું પડે. તો આપને આજે જે મતલબ શિલ્પાબેનને ઝૂમમાં ફ્રી ઓફ પ્રોડક્ટ માહિતી મળી છે ને એ માહિતી માટે 150 રૂપિયા ટિકિટની જરૂર પડે. તો અંદર માહિતી બેન ખૂબ ખૂબ ધન્યવાદ. અને થેન્ક યુ સુરેશભાઈ. થેન્ક યુ ગુડ. સરસ મજાના રિવ્યુ ગયા છે આપણી વચ્ચે. ભાઈ દિવ્યાબેન તમે મીટિંગ નો આપતા, ખાલી રિવ્યુ આપજો ભાઈ સાહેબ. 2 વાગે પાછું મારે જવું હોય ને રિવ્યુ હો ભાઈ. મીટિંગ લેવી હશે ને તો આપણે 3 કલાકની સંજયભાઈ ને કહેશું 3 કલાક રાખો એટલે પછી પાછળ બીજાને આમાં શું થાય ખબર છે? આમાં એવું થાય શિલ્પાબેન, એક જણો ભજન ગાતો 3 કડી બીજા ગાઈ નાખે. લાવ ઉભો તો રહ્યો ને ખાલી સાચી. આપણા ગુરુ મૈયા છે, એને મીટિંગ આપવાનો અધિકાર છે. ઓકે. હલો મને તો રમેશભાઈ સેનાની જાપ કરાવી દીધી હો. અરે અમે જોઈ ગયો આમાં. હા, JRC માં છે શિલ્પાબેન સરસ વાત કરી. બાયોએજ કોને લેવું, શું કામ લેવું, એ માહિતી સરસ આપી. અને એની પાસે તો હર પ્રોડક્ટની માહિતી છે. જેનું પૂછો એની પાસે એની માહિતી છે. એટલે એવું નથી કે શિલ્પાબેન આવ્યા એટલે આપણે મીટિંગમાં આવવાનું
ગમે ઈ આપણે અત્યારે ઝૂમ મીટિંગ શીખવા માટે જ છે. જો અત્યારે આપણે નવા લોકોને બેસાડ્યા હોય તો બાયો વિશે આપણે ઘણી માહિતી આપી, એટલે કોઈ પણ લીડર હોય એની પાસે કંઈક નું કંઈક આપણને શીખવા મળે છે. એટલે રોજે ઝૂમ મીટિંગમાં બેસવું જરૂરી છે અને કંઈક નું કંઈક આપણે શીખવું જરૂરી છે. તો બસ થેન્ક યુ છે. આ રમેશભાઈએ કીધું ને એટલે એટલું જ બોલી હોય, નકર હું આખી મીટિંગ આપી દઈશ. તમારી મીટિંગ લેવાની જ છે અમે તમારે. કાલે લખી ગયો, કાલે નૈનાબેન દિયાબેન નો વારો લખી ગયો, બરોબર? કાલ હું પોસ્ટર બનાવીને જ નાખી. ઓકે, થેન્ક યુ વેરી મચ દિયાબેન, ખૂબ ખૂબ આભાર. આવી રીતે આવતા રહ્યો તો ટીમ સચવાતી રહીએ. તમે આવો છો તો મજા આવી જાય. ઓકે, હવે નેક્સ્ટ તમારે નૈનાબેન વઘાસિયા. હેલો, યસ, અવાજ આવે છે. હેલો, હા, JRCM આવે છે અવાજ, આવે છે. JRCM આજની મીટિંગ તો બહુ શાનદાર રહી અને આપણા રોયલ્ટી એચીવર, સ્ટાર પિન એચીવર સરસ મજાની મીટિંગ લીધી, કારણ કે એની આગળ નોલેજ ઘણું છે. હું પણ એની આગળ ઘણું શીખી છું. તો એને પ્રોડક્ટ પણ બહુ સરસ લીધી બાયોએજ. તો એ બાયોએજમાં તો મેં પણ 2 થી 3 રિઝલ્ટ લીધેલા છે. અને જે ગઈકાલે જ એક વ્યક્તિને જેને લીવર ખરાબ હતું એને અમે આપી આવ્યા છીએ, કારણ કે લીવર છે એ આપણે એક નાના બાળકનું નવું ફ્રેશ હોય એવું આપણું લીવર છે એ બની જાય છે, કારણ કે આની અંદર જે ઔષધિ નાખેલી છે એ 72 પ્રકારની, તો એ 72 વનસ્પતિ નાખી અને જે પ્રોડક્ટ બનાવી છે, તો આપણે ઈ લીવર જ આપણા આખા શરીરનું નિર્માણ એની ઉપર હોય છે. તો બહુ સરસ માહિતી આપી. ધન્યવાદ JRCM. થેન્ક યુ. હજી સુધીમાં મારા પ્રશ્નનો જવાબ તો આવ્યો જ નથી કે શિલ્પાબેન બાલજાએ કેટલી એસપી કીધી, કેટલી MRP કીધી અને એના કેટલા પીવી કીધા. થેન્ક યુ વેરી મચ. આગળ લેશું ગીતાબેન. ગીતાબેન અનમ્યુટ કરવું અહીંથી પછી કેળા. ચાલો જી, અનમ્યુટ કરો. હા હા, હેલો, હા આવે આવે. એક વાગ્યાની મીટિંગ માં આવે. હા હા, JRCM. હું સૌ સાર કુંડલે નાનકડું ગામ છે ભુવા છે, તાલુકો સર, જિલ્લો અમરેલી. હાલમાં સુરત રહું છું. આશીર્વાદ 8 મહિના છે. અમને પ્રોડક્ટ બહુ સારી લાગી. JRCM, થેન્ક યુ વેરી મચ. પછી આમાં કોઈને કેવું જ ન પડે, હેન્ડાય હવે જ જાય. મજા આવતી એટલે હેન્ડાય થઈ જ જાય. મધુબેન વાઘાસિયા, વેલકમ. સુરતની ધરતી પર અમારી ગ્રેટ અપ્લાય. JRCM. મારું નામ મધુબેન વઘાસિયા છે અને મારી અપ્લાય નૈનાબેન વઘાસિયા છે અને હું સુરત થી બિલોંગ કરું છું. અને રમેશભાઈ નો પ્રશ્ન હતો તો એની MRP છે 1500 અને DP પ્રાઇસ SP પ્રાઇસ છે આપણી 1200 અને એના PV છે 900. અને બહુ સરસ શિલ્પાબેને માહિતી આપી. બાયોએજ વિશે થોડુંક કંઈક જાણવા મળ્યું નવું. અને શિલ્પાબેન, મારે એક બેનને ગોઠણથી નીચે છે ને એને સોચા બહુ રહે છે, આંગળો ખૂતાડે ને તો ખાડો પડી જાય એવા. તો એને મેં સ્ટ્રોબેરી પાવડર અને હુમન આપી હતી, તો તોય એને પણ એ સારું નથી થતું એનેથી. અને હવે એ કે મારે સ્ટ્રોબેરી પાવડર નથી પીવો, એ કે મને કે હું ટાઈમમાં નથી થતી ને એટલે મને બહુ નડે છે. પણ એને શું રિપોર્ટ પેલા કરાવો યુરિક એસિડ નો. શેનો રિપોર્ટ કરાવવાનો? યુરિક એસિડ નો. બરોબર. ઓકે, JR. થેન્ક યુ મધુબેન, થેન્ક યુ. સરસ મજાની મીટિંગ નો માહોલ બની ગયો છે. આગળ લેશું આપણે મમતાબેન ધાનાણી. વેલકમ. કમનજસ્ત્રી મમતાબેન. JRCM. મારું નામ ધાનાણી મમતા છે, સુરતથી બિલોંગ કરું છું. અને શિલ્પાબેન તો બહુ જોરદાર લીડર જ છે અને મારી અપલાઈનમાં જ આવે છે. અને ગમે ત્યારે મારે જરૂર હોય ત્યારે અડધી રાતે પણ ફોન કરીએ તો પ્રોડક્ટ વિશે જાણકારી પણ આપે છે અને ન આવડતું હોય બધું શીખવાડે. અને આજે શિલ્પાબેનને બાયોએજ વિશે બહુ સરસ માહિતી આપી. મને પણ કઈ માહિતી નહોતી, જે ઘણી ઘણું આજે શીખવા મળી ગયું. અને આપણા શરીરમાં કેટલા પ્રોટીનની જરૂર હોય, કોણ લઈ શકે, કોણ ના લઈ શકે, બધી માહિતી મળી ગઈ. લીવર માટે
પછી એક ઉદાહરણ આપ્યું અમને કેરીનું ઉદાહરણ આપ્યું કે કેરીનો દાબો નાખ્યો હોય તો એક સડે તો આજુબાજુની બધી સડી જાય. એવી રીતે આપણા શરીરમાં પણ ધ્યાન રાખવું જોઈએ. જો એક વસ્તુ ડેમેજ થાય તો શરીરના ઘણા ખરા પાર્ટ ડેમેજ થઈ શકે છે. અને બહુ સરસ શિલ્પાબેન, વારંવાર આવતા રહ્યો અને મીટિંગ આપતા રહ્યો. થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ. સરસ નીતાબેન, આમ રિવ્યુ અપાય 30 સેકન્ડમાં બધું આવી જાવું. 30 સેકન્ડની અંદર બધું એને બધું આવરી લીધું. એને મીટિંગમાં બેઠા કહેવાય, મીટિંગ સાંભળી કહેવાય. તો નેક્સ્ટ આપણે જ્યોત્સનાબેન હતા, તેના પછી સાખરિયા દીપાલીબેન તૈયાર છે. જ્યોત્સનાબેન દુધાત્રા. જય આરસીએમ. મારું નામ જ્યોત્સના દુધાત્રા, હું જામનગરથી બિલોંગ કરું છું. મારા અપ્લાય છે મધુબેન વઘાસિયા. શિલ્પાબેન ને હું છેલ્લા 4 મહિનાથી સાંભળું છું. ગમે ત્યારે મીટિંગ આપતા હોય કે રિન્યુ આપતા હોય, મને સીધું એનું ગળે જ ઉતરી જાય. પછી સાલું મને યાદ ન રહે પણ હું સાંભળી લઉં. શિલ્પાબેન હરેક વસ્તુમાં સરસ માહિતી આપે છે. અને આની પેલા મારા બાબા મારે પાવડર જોતો હતો અને કઈક નંબર નું હતું, તો મેં શિલ્પાબેન હારે, ઈ તો મને ઓળખતા પણ નથી, પણ મેં એને ફોન કર્યો તો એને મને સરસ રીતે જવાબ આપ્યો હતો કે બેન તમે આ કિડ્સ પાવડર લો તમારા બાબા માટે. પછી એની એજ પૂછી હતી કે કેટલા વર્ષનો છે, તો કે તમે દઈ દો, કાંઈ વાંધો નહીં, એનાથી સારું થઈ જશે. જય આરસીએમ. જય આરસીએમ. સરસ મજાનું. દીપાલીબેન સાકરિયા. આજે તો શિલ્પાબેન તમારા પ્લાન છે એટલે એના વિશે શું કેવું, કારણ કે એને તો બધા પ્રોડક્ટની જાણકારી છે. જે મારે જયારે પણ જરૂર હોય ત્યારે મને બધા પ્રોડક્ટ વિશે માહિતી આપે છે. ત્યારે મારે સ્ટુડિયો પ્રોની પ્રોડાક્ટ લેવું હતું ત્યારે એમણે જ મને ના પાડી કે તમે થાઇરોઇડ છે તો તમે નહીં લઈ શકો, તો તમે ના લેતા. કારણ કે મને ત્યારે ખ્યાલ નહોતી, હું નવી હતી, કે એમને મને માહિતી આપી હતી. એટલે એમને તો બધી જ માહિતી બહુ સરસ જ હોય ને બધી વસ્તુને ખબર જ છે કે શું ક્યારે લેવું ક્યારે ન લેવું. પ્રોડાક્ટની તમે વાત કરી તો એમાં એવું છે કે એની એમઆરપી 1125 છે, એસપી 900 છે અને એના પીવી છે કે 675 પીવી છે. એના 675 પીવી છે. તો બહુ સરસ માહિતી આપી. આવી જ રીતે મીટિંગ વિચારીશું અને નવું જણાવતા રહીશું. સરસ મજાના વિડીયો. નેક્સ્ટ બેસું વિક્રમભાઈ વાઘેલા, ત્યારબાદ પ્રવીણભાઈ મકવાણા તૈયાર છીએ. થેન્ક યુ. જય આરસીએમ. શિલ્પાબેને આજે મસ્ત મીટિંગ લીધી બાયોએસ અથવા પ્રોટીન બાબતે. ને જો કે આ બાયોએસમાં મેં રિઝલ્ટ લીધેલું, એક ભાઈને એ દારૂ વાળા હતા, દારૂ રોજ પીતા, પણ એને લીવર ઉપર હોજો આવી જતો, પણ એને દવા બહુ કરાવી, કામ એવું બે વાળું કરતો એટલે એને હોજો એમને રહેતો. પણ આપણે બાયોએસ 2 મહિના એને લીધી, પણ 2 મહિનામાં એને 100% ઓકે થઈ ગયો ને અત્યારે કામ બધું કરે છે. અત્યારે કાંઈ તકલીફ નથી. જોકે આપણું ગાડીમાં કાર્બોરેટર આવે એની જેમ આપણું આ લીવર થી એક જાતનું કાર્બોરેટર જ છે. એમાં પેટ્રોલ કેરોસીન નાખ્યું તો એ ગાડી બંધ પડી જાય છે. એની જેમ આપણામાં તે અંદર જીએન તે જાય છે. તો આ ક્યાં વરમાં એક વખત લેવું જરૂરી છે ભાઈ. થેન્ક યુ. જય આરસીએમ. નેક્સ્ટ પ્રવીણભાઈ મકવાણા. નમસ્કાર. જય આરસીએમ. શાનદાર, બહુ સરસ મીટિંગ લીધી બેને અને ઘણું બધું શીખવા મળ્યું અમને. જય આરસીએમ. જય આરસીએમ. હવે પછી નેક્સ્ટ આપણે જે આના પ્રણેતા કહેવાય, બપોરે 1 વાગ્યાનું સરસ મજાનું સેશન ચલાવી રહ્યા છે. બધાને એક થાળે બેસાડી, એક જ પાર્ટીમાં બેસાડી, એક જ પંગતમાં બેસાડી ને બધાને રોજ જલેબીના ગુચરા જેવા મોઢા બનાવી અને આમ મીઠા લાગે એવું બધું ભેગું કરવા વાળા આપણા સંજયભાઈ સંજલિયાને ઇન્વાઇટ કરીશ. વેલકમ સંજય સર. દિયાબેન ને કહો ઇન્વાઇટ કર. સંજયભાઈ સંજલિયા નહીં થાય. સંજય સર, હરેશભાઈ હોય તો હરેશભાઈ. છે કોઈ ટ્રેનમાં હાજર? ટ્રેન વાળો ગમે એ વ્યક્તિ આપી શકે છે. સંજય સર સુઈ ગયા છે.
આપણે અજયભાઈ નથી, સંજીવભાઈ નથી. કઈ વાંધો નહીં. હાલો હા આવ્યા. અવાજ આવે છે? સંજયભાઈ હા દે. હા આવ્યો. ઓકે, તો થેન્ક યુ. શાનદાર. તમે ભાઈ ઇન્વાઇટ કરવા બદલ. અને શાનદાર મીટિંગ રહી. જે ક્યારે લગભગ આપણે જે બાયોવેજ ક્યારે પર્સનલી જે કહેવાય ને કે જે ટ્રેનિંગ નહોતી, આજે શાનદાર એની ટ્રેનિંગ થઈ. તો બધાએ ખાસ વર્ષમાં 3 મહિનાનું જે કોર્સ હતું જો લઈને તો આજીવન એનું લીવર સાફ રહે. લીવર સાફ હોય તો બધા લીવરની સમસ્યા થાય છે. કોઈ પણ તમે ગેસ